रंग रेशम આપની ભક્તિમય ચેનલ रंग रेशम। દર્શક મિત્રો, હું વિવેક પીઠડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ યાત્રામાં। નદી ખડકે કે નીર વહે, જ્યાં મોર કરે મલ્હાર, સાતે રસ નીપજે ભોય ધરા હાલા। જી હા દર્શક મિત્રો, હાલારમાં ઘણી આદ્ય શક્તિઓ પણ આવેલી છે। એમાંના જ એક આદ્ય શક્તિ જેનું નામ લેતા જ મન પવિત્રતાની અનુભૂતિ કરે, હૃદય પ્રફુલ્લિત થઈ જાય। આપણે વાત કરી રહ્યા છીએ પીઠળ ગામમાં બિરાજમાન મા પીઠળાઈની। તો ચાલો બધા ભાવિ ભક્તોને દર્શન કરાવું શ્રી પીઠળાઈ માતાજીના। જય મા પીઠળ। જામનગર જિલ્લાના જોડિયા પાસે પીઠળ નામે એક નાનકડું ગામ આવેલું છે। આ ગામ એટલે ભાવિ ભક્તો માટે પરમ આસ્થાનું કેન્દ્ર। લોકવાયકા મુજબ આ મંદિરનું વિશેષ મહત્વ છે। સૌપ્રથમ આપણે જાણીએ મા પીઠળ આઈનું પ્રાગટ્ય કેવી રીતે થયું, કેવી રીતે આ ધરા ઉપર પીઠળમાં સાક્ષાત બિરાજમાન થાય છે। તો ચાલો મિત્રો, હવે અંદર આવતા જ આપણે આવી ગયા છીએ આ પાવનકારી જગ્યાના પ્રાંગણમાં। તમને અંદર આવતા જ એક અલૌકિક શાંતિની અનુભૂતિ થશે, જેમ કે અત્યારે અમને થઈ રહી છે। જય મા પીઠળાઈ। દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે મંદિરના પરિસરમાં ભાવિ ભક્તો દૂર દૂરથી વહેલી સવારથી જ અહીંયા આવી જાય છે અને મા પીઠળાઈની આરાધના કરતા હોય છે। તો ચાલો આપણે પણ જગતજનની મા પીઠળાઈના દર્શન કરીએ। માડી પાડો વાહન પીંગડો જ રે, એ માડી પાડો વાહન પીંગડો ઇથ પીડી જ આય, એ પણ જગમાં જન્મી તું જોગણી। હે માડી માટી કુળની પીઠબાઈ, મેલડી બલાળ બૂટ પીઠળ સુંદરે મયા, એ તો તળાસ હો રે અંબા વાઘેશ્વરી તે વિઘેશ્વરી સાપ બાજ સિંધ વડી વડા વડે, રવસી શારદાન સરસ્વતી રવરાય, એવા કલ કમણી દેવ વીજળી સરિંદા વેદા, વિસરી બહુચરામાં કુબડી ભણા વિચરી। પીઠળ ધામમાં ભક્તોને ગર્ભગૃહમાં મા પીઠળાઈની તેજસ્વી પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે। ભક્તો પર જાણે અમી દ્રષ્ટિ વરસાવી રહ્યું હોય એવું આ માનું રૂપ ભક્તોને ધન્યતાની અનુભૂતિ કરાવે છે, અને આ અનુભૂતિ એટલે મા પીઠળની હજરા હજુર હોવાની અનુભૂતિ। જય મા પીઠળ। ગુજરાતના ખૂણે ખૂણા, સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની અનેક પાવનકારી જગ્યા તેમજ ધામોની જગ્યા વિશે માહિતી આપતા રહીશું। કહેવાય કે સૌરાષ્ટ્રના પાણે પાણાનો ઇતિહાસની માહિતી આપના સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ। જગ્યા નાની હોય કે મોટી જગ્યા, કંઈક ને કંઈક તેની પાછળનો ઇતિહાસ ડિજિટલ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા દ્વારા આજની યુવા પેઢી સુધી કઈ રીતે આ સાંસ્કૃતિક વારસો, ઐતિહાસિક વાતો પહોંચે તેવા હેતુ સાથે જ આ ચેનલની શરૂઆત કરવામાં આવી છે। હાલ આપણે પીઠળ ગામે પીઠળ માતાજીની
આ મંદિરની ઐતિહાસિક વાતો શું છે, અહીંનો શું ઇતિહાસ છે, અહીંનું શું માયતમ છે, અહીંની શું પરંપરાઓ છે. દરેક ધામની મિત્રો અલગ અલગ પરંપરાઓ હોય છે. અહીં ઇતિહાસ સાથે કઈ કથાઓ જોડાયેલી છે તે તમામ માહિતી આપણે મેળવી છે. માતાજી તો બિરાજમાન છે જ સાથે સાથે આપણા હૃદયમાં, પરંતુ મિત્રો તમામ માહિતી, ઐતિહાસિક માહિતી જાણવા માટે આજે પૂજારી શ્રી અનિલગીરી બાપુ આજના સંવાદ સાથે મિત્રો જોડાયેલા છે. બાપુ જય પીઠળમાં. જય પીઠળમાં. બાપુ, પૂજા અર્ચના, સેવા ચાકરી આની તો વાત કરવી જ છે, પણ સાથે સાથે 1100 વર્ષ જૂનો ઇતિહાસ પણ જાણવો છે. ત્યારથી આપ સાધુ પરંપરામાંથી સેવા કરતા આવ્યા છો, ત્યારથી અત્યાર સુધીની દરેક વાતો, ઐતિહાસિક વાતો જે અમારા દર્શક મિત્રોને તમે જણાવશો. જય મા પીઠળ. જય મા પીઠળ. વિવેકભાઈ, અમારે જે આ પીઠળાઈમાનું મંદિર છે એ આપણે જૂનાગઢના રાજા રા નવઘણે બનાવેલું છે અને ઐતિહાસિક મંદિર છે. આશરે 1000 વર્ષ 1100 વર્ષ જૂનું આપણું મંદિર છે. આ પહેલાં માતાજીનો ઓયડો અને અમારા સાધુ સમાજ આજ માતાજીની 860 વર્ષની આસપાસ આશરે પૂજા અર્ચના માતાજીની કરે છે. જે કચ્છ સાગરગીરી બાપુ, એમના શિષ્ય ચક્રપ્રાણગીરી બાપુ કે જે કચ્છમાંથી આવેલ અને માતાજી પીઠળનો સેવા પૂજા કરે છે, અને એમના શિષ્ય છે મહેશગીરી બાપુ. એ પણ માતાજી પીઠળમાંના ફકડ હતા અને માતાજીની સેવા પૂજા અમારા કરે છે. અને એમના 2 શિષ્ય થયા. એનો અમારો 10 નામ ગોસ્વામી પરિવાર, જે 860 વર્ષથી માતાજીની પૂજા કરી છે અમે. હવે પીઠળમાનું મંદિર છે ને, આ મેઇન મંદિર છે. બીજા પીઠળમાના તો અનેક મંદિરો છે, પરચાઓ છે. માતાજીએ બધી જગ્યાએ પરચાઓ પૂર્યા છે. જેવી જેવી ભક્તોને જરૂર પડી એવી માતાજી ત્યાં આવીને ઊભા રહે છે અને પરચા પૂરે છે. પણ આ મંદિર છે કે જ્યારે જૂનાગઢના રાજા રા નવઘણ એના બેન જાહલને સિંધના સુમરાએ કેદ કરેલ, ત્યારે આ પીઠળની સહાય કરવા માટે જાય છે. ત્યારે રા નવઘણ પોતાનું દળકટક લઈ જૂનાગઢથી આ વરુડીના નેહડે આવે છે. ત્યાં વરુડીમાં કુડીમાં કટક જમાડે છે. પછી ત્યાંથી રા નવઘણ અહીંયા આ પીઠળના ઓરડે આવે છે અને રાત રોકાય છે. અને અત્યારે મારા ખ્યાલ મુજબ દરિયો બાલંબા જોડિયા એ 15થી 20 કિલોમીટર દૂર છે હાલ અત્યારે. કે જ્યારે જૂનાગઢથી રા નવઘણ આવ્યા ત્યારે દરિયો મારા ખ્યાલ મુજબ 7-8 કિલોમીટર દૂર હશે, કારણ કે સમય જતાં જ હજારો વર્ષ થઈ ગયા છે કે ખાડી થતી જાય ને દરિયો દૂર વયો ગયો છે. પણ અત્યારે 20-25 કિલોમીટર જેવું હશે. ત્યારે રા નવઘણ પોતાનું દળકટક લઈ અને રાત રોકાય છે અને દરિયો ઘૂઘવાટા મારતો હોય છે. અને મનમાં વિચાર છે, ઉપાધિ કરે છે, સભા કરે છે કે આપણે આ દરિયો પાર કઈ રીતના કરશું, કેવી રીતના જવું. દરિયામાં ફરીને જાય તો સમય વધી જાય, પણ હવે દરિયામાંથી કેમ જવું. ત્યારે માં પીઠળ રા નવઘણના સપને આવે છે અને નવઘણને કહે છે, જા ના નવઘણ, તારો ઘોડો છે એ દરિયામાં નાખજે. આગલા પગે છબછબિયા અને પાછળ જો ધૂળની રમઝટ ઉડાડું તો માનજે કે હોયાની પીઠળ તારી ભેરે છું. ત્યારે રા નવઘણ મનમાં વિચાર કરે છે કે આ દરિયાકાંઠે જાય અને દરિયામાં કઈ રીતના પાર પડશે. ત્યારે આ પીઠળે જે વચન આપેલું નવઘણને, અને માં હાજર થાય, સપને આવે છે માતાજી અને કહે છે કે નવઘણ, હું તને ભાલું અને ભેળીઓ આપીશ અને એ ભાલા ઉપર કાઢી દેવ ચકલી થઈને હું બેસીશ, ત્યારે તારા ઘોડાને દરિયામાં નાખજે. પણ મારું પીઠળનું વચન છે કે તારો જે આ 9 લાખ દળ કટક છે એની અંદર હું કોઈને મરવા નહીં દઉં. જેટલું લશ્કર સિંધમાં લડવા માટે જાય છે એટલું જ લશ્કર પાછું આવશે. આવું માં પીઠળના નવઘણને વચન આપે છે. એટલે રા નવઘણ દરિયા કિનારે જાય ત્યારે આ પીઠળને યાદ કરે છે, આવજે હોયાની પીઠળ, આવજે હોયાની પીઠળ. ત્યારે આકાશમાંથી કાળીદેવ ચકલી સ્વરૂપે આ પીઠળ નવઘણના ભાલે બેસે છે. અને અમારે પીઠળ ગામના હરસુદેવ બારોટ, જેને છંદ લખેલો છે આ પીઠળનો કે પીઠળ 9 લાખ પાઠ આપ્યો તું ને અઘાટ, માડી જસમાટ જુગ જન્મ તારો. આ છંદની અંદર હરસુદેવ બારોટે આખોમાં પીઠળાઈનો રા નવઘણને જે પરચો આપેલો છે એની અંદર વર્ણન કરેલું છે. એક એ છંદના શબ્દો જે છે એની અંદર આખો માતાજીનો ઇતિહાસ છુપાયેલો છે.
એટલે અમારે એ હરસુરદેવ બારોટનો પરિવાર પણ અમારે પીઠળ ગામમાં રહે છે. બરાબર. ત્યારે રા નવઘણ પોતાનો દળકટક લઈ દરિયામાં ઘોડા નાખે છે અને આગલા પગે છબછબિયા પાણી ઉડે અને પાછળ ધૂળ ઉડે. જ્યારે રામચંદ્ર ભગવાનને લંકામાં જવું હતું દરિયો પાર કરવા માટે, ત્યારે એમને વાનર સેના અને રામ સેતુ બાંધે છે. પથ્થર નાખીને દરિયામાં પથ્થર તરે છે અને એને પુલ કરવો પડ્યો હતો રામ ભગવાનને પણ. તો આપણી માં જોગમાયા પીઠળ એ કેટલી શક્તિશાળી હશે કે એને દરિયાની અંદર કાયદેસર 2 ભાગ કરી અને દરિયામાં મારક કર્યો અને આખું દળકટક સિંધમાં પહોંચાડે છે. બરાબર. ત્યારે આજે આ પીઠળ 18 વર્ષના કુળદેવી છે. એનું પણ એક કારણ છે. આવું મારા મત મુજબ અને જે અમારા હરસુરદેવ બારોટનો જે ઇતિહાસ છે એ અને અમારા મહેશગીરી બાપુ, ચક્ર પ્રાણગીરી બાપુ અને મારા બાપુજી, મારા દાદા, એમાં અમારો 6 ભાઈઓનો પરિવાર છે અમારે. બરાબર. એ બધા વડીલો પાસેથી અને હરસુરદેવ બારોટ પરિવાર પાસેથી મેં સાંભળેલી અને જે સત્ય ઘટના છે આપને હું જણાવું છું. સાધુ પરંપરા મુજબ. એટલે માતાજી રા નવઘણ જાય છે પણ પીઠળમાં તો વચન આપ્યું છું કે તારા દળકટકમાં હું કોઈને મરવા નહીં દઉં. તો આ ક્યાંય પણ યુદ્ધ થાય કે લડાઈ થાય તો 2 પક્ષની અંદર 2-5 જણાને એને લાગે, 2-5 જણાને આને લાગે. એટલે કહેવાનો મારો મિનિંગ એમ છે કે જ્યારે દળકટક સિંધમાં પહોંચે છે અને સુમરા સામે લડાઈ થાય છે ત્યારે જેટલા લડવા માટે લડવૈયા ગયા હતા એને તો આ પીઠળનો ત્યારે આ પીઠળે જેમ ચંડમુંડ રાક્ષસને મારવા માટે ચામુંડમાએ જે વિકરાળ સ્વરૂપ લીધું હતું અને બધા રાક્ષસોનો નાશ કર્યો હતો, એ રીતના એ પીઠળે પણ ત્યારે વિકરાળ સ્વરૂપ લીધેલું. અને જેટલા હમીર સુમરાના જે સૈન્યો હતા એને માતાજી પીઠળમાં જ એને મારી નાખે છે. રા નવઘણને અહીંયા યુદ્ધ કરવાની જરૂર નથી પડી. આ વર્ણન હરસુદેવ બારોટના જે છંદ છે ને પીઠળ 9 લાખ પાઠ એની અંદર કરેલું છે. અને ત્યારે એ માતાજીનું વિકરાળ સ્વરૂપનું બધાય સૈનિકોએ બધાએ દર્શન કર્યું માનો. એટલે ત્યારે જ આજ કોઈ પણને માતાજી કોઈ ઉગારે એટલે એની સહાય કરે. એટલે એ વખતમાં બધાએ પીઠળમાંના જેટલા સૈન્યોમાં હતા એ બધાએ પગે લાગી અને માતાજીને નમન કર્યા. કારણ કે કોઈને જીવતદાન મળે એટલે એના કુળદેવી માનવાના જ છે. પીઠળમાંને ત્યારે પોતપોતાના કુળદેવી તરીકે માને છે. એટલે આજે કોઈ એવું વરણ કે કોઈ એવો સમાજ નહીં હોય કે એના કુળદેવી પીઠળમાં નહીં હોય. 25 વર્ષે, 50 વર્ષે, 80 વર્ષે હું જ્યારથી અહીંયા પૂજામાં આવું છું, મારા બાપુજી છે અહીંયા દર્શનાર્થી આવતા હોય અને આપણને વાત કરતા હોય કે આ રીતના અમારા કુળદેવી પીઠળમાં છે. એ વાત તો આપણે બહુ લાંબી થઈ જશે, પણ આપણે જે જૂની પરંપરા અને માતાજીના ઇતિહાસની આપણે વાત કરી છે. એટલે એના કારણોના હિસાબે આ પીઠળ છે એ 18 વર્ષના કુળદેવી છે પીઠળમાં. અને રા નવઘણે એવું વચન લીધું કે હે માં પીઠળ, હું મારી બેનને છોડાવીને સિંધમાંથી આવીશ ત્યારે હું તમારું મંદિર બનાવીશ. એટલે બધાને હુકમ કર્યો કે બધાએ એક ઈંટ લેવાની છે. પણ એમાં રા નવઘણના જે શાળા હતા એને એક ન લીધી કે ભાઈ આવડું મોટું સૈન્ય છે અને હું એક ઈંટ એમાં નહીં લઉં તો શું ફેર પડશે. એટલે એને એ રીતના એક ન લીધી. અને રા નવઘણ પોતાનો દળકટક લઈ પાછા પીઠળ આવે છે બેન જાહલને છોડાવી અને આ પીઠળનું મંદિર બનાવે છે જ્યાં માનો કોયડો હતો. સોનાલી ટીંબો કહેવાય હતી પડાણા ગામની બાજુમાં. ત્યાં આ પીઠળના બાપુજી, બા અને ચારણો બધાય અહીંયા વસવાટ કરતા અને અહીંયા માતાજીનો ઓયડો અને અહીંયા બધાય આપણે આવતા અહીંયા માલઢોરને ચરાવવા માટે. એટલે આ પીઠળનો ઓયડો હોય ત્યાં રા નવઘણ માતાજીનું મંદિર બનાવે છે. પણ એમાં એક ઈંટ ઘટે છે. એટલે નવઘણ તપાસ કરે છે કોણે ઈંટ નથી લીધી. તો તપાસ કરે કે એના શાળાએ ઈંટ નથી લીધી. એટલે